હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. તો સ્વાગત છે ફરીથી મારા વ્લોગમાં. તો આજે એક ખુશીની વાત જણાવને. જો મેં તમને પહેલા વિડીયોમાં બતાવ્યું હતું તળાવ આજે એટલો અમારા ગામમાં વરસાદ આવ્યો તે તળાવ ભરાઈ ગયું. તો જોવો તમે, આટલું તળાવ ભરાણું કોઈ વર્ષે નથી ભરાણું, એટલું ભરાણું છે આલખરે આ. તો જો અમારે બધા રમતા એ પણ ડૂબી ગયું ને. અહીંયાથી તમે ઉતરતા એ તો જરીયા નામું નીચે નહીં ને રહ્યું. પેલા લીમડા હે એ ડૂબી ગયા. તો વણ અમારા ગામમાં એટલો બધો વરસાદ આવી ગયો, અમને ખબર નહોતી કે આ તળાવ એટલું બધું ભરાઈ જશે. અમારું તળાવ આખું સલકાઈ ગયું ને. અમને તો બહુ મજા આવે, કેમ કે આમાં નાવા તો નહીં ગળાય, પણ આમાં કાંટા ને એવું બધું બહુ છે. હજી તો સારું નહોતું, પહેલી બાજુ તો હજી બાવળિયા ઉગી ગયા હતા ના, તોય ડૂબી ગયા બાવળિયા. તો અહીંયા બાવળિયા છે કેટલા બધા, તો પણ ડૂબી ગયા. તો અમને તો મજા આવી ગઈ, કેમ કે અમારા ગામમાં કોઈ દી તળાવ નહોતું ભરાતું ને તળાવ ભરાઈ ગયું આખું, એટલે મજા આવી ગઈ અમને. તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો છે કમેન્ટ કરજો જરાક. મારા ગામમાં તો એટલો વરસાદ આવી ગયો ઓણ, એટલે કે ઓણ નવીન વાત છે કે એટલું તળાવ ભરાવાનું, કે કોઈ વર્ષ એટલું તળાવ નહોતું ભરાતું ખરી, પણ ઓલા મેથી તો એટલું પેલી બાજુ. પણ આ પાણી અઠવાડિયામાં અહીંયા કાંઈ રહેશે નહીં એટલું બધું પાણી, કેમ કે તળાવ તૂટી ગયેલું છે ને એ પાણી બધું દરિયામાં વયું જાય. ઓલા સામેથી આનું નાકું તૂટી ગયેલું છે એટલે એ પાણી વયું જશે નાલી. અઠવાડિયામાં તો આ તળાવ ખાલી થઈ જશે ને. તમે જુઓ પાણી ડોળું છે, હજી તો આસર નથી કાંઈ, કેમ કે આ વણ વરસાદ જ એટલો આવ્યો તે એટલું બધું પાણી ભરાય. કોઈ વર્ષે ભરાતું નથી એટલું બધું પાણી. જુઓ તમે, મસ્ત મજાનું આનું લોકેશન જુઓ તમે. માથે તો ખોડિયારમાંની ધાર તમને બતાવીશ છે મેં વિડીયોમાં. તો એ ધાર છે આ ખોડિયારમાંની ને. આ રસ્તો જાય છે ગામ તરફ, એટલે કે શાર કેડે ને. આ રસ્તો ગામમાં જ જાય, મસ્ત મજાનો. જુઓ તમે, બહુ મસ્ત મજાનું લોકેશન છે અહીંયા. એટલે આ પાણી જોઈ જઈને તો મને પેર ચડવા મળે, એટલું પાણી ભરાણેલું છે પાછું. કોઈ વર્ષે નથી ભરાણું એટલું. આનકોર જઈએ તમને બતાડીએ બી. અહીંથી સીતરાઈમાંની ડેરી બતાડીશ તમને. કાંટા છે બહુ પાછા. જો ડેટકા કેટલા બોલે છે, જુઓ તમે. જો અહીંથી એટલું પાણી જતું હતું, આ અમારે ઘેરેથી એટલું પાણી આવે. અહીંથી આ ગામમાંથી એટલું પાણી અહીંયા વહે એટલું પાણી જો અહીંયા. ને અમારે ઘેર તો અહીંયા છે નાલું, એટલું પાણી આવે. તો તમે જોવો. તો મિત્રો, તમને મારા વ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરજો ને. હું તો વ્લોગ બહુ બનાવતી નથી ને, મારી ઇન્સ્ટાગ્રામમાં રીલ બહુ છે પણ વ્યૂઝ નથી આવતા, એટલે બધાને હું શું કે થોડીક સપોર્ટ કરો મને, તો હું આગળ વધું ને. ઇન્સ્ટાગ્રામમાં મારે વ્યૂઝ કેમ નથી આવતા? હું નથી સારા વિડીયો બનાવતી મિત્ર. હું વિડીયો મસ્ત મજાના જ બનાવું છું. મને શું કહેવાય, આવડતું ન હોય એટલું બધું, તો પણ હું વિડીયો બનાવું મારી રીતે બનાવું છું, કેમ કે મને વિડીયો ઉતારવાવાળો કોઈ હોય નહીં. તો પણ હું હાથે વિડીયો બનાવું ને. તમે બધા મને સપોર્ટ કરો ને, તો હું સારા વિડીયો બનાવી શકું. તો મારા વ્લોગ તો તમે જોતા રહેશો. તો મારા વ્લોગ તમને કેવા લાગે છે કોમેન્ટ કરજો જરાક. ને આપણો વ્લોગ તો એટલે કે બહુ નહીં આવે, ક્યારેક આપણને એવું લાગ્યું તો આપણે વ્લોગ બનાવીએ તો વ્લોગ બનાવીએ છીએ. કંઈક શું કહેવાય, કંઈક જાતા હોય તો બનાવું છું, પણ ઘરના વ્લોગ તો મેં એક કે નથી બનાવ્યા. તો તમે કોમેન્ટ કરીને કહો કે હું ઘરનો વ્લોગ બનાવું, તો હું ઘરનો વ્લોગ બનાવીશ. તમે કહો તો હું બીજે જઈને વ્લોગ બનાવી. તો મને સપોર્ટ કરજો જેમ બને તેમ, હું આગળ વધું. એટલે કે સોશિયલ મીડિયામાં, એટલે કે મને ખબર પડે સોશિયલ મીડિયા કેવી રીતે ચાલતું હોય છે. એટલે હમણાંથી તો બધા ટ્રેન્ડ ચાલે છે, એમાં બધા વિડીયો બનાવે છે. એટલે મેં તો કોઈ દી બનાવ્યો નથી, પણ મને આવડતું નથી એટલે હું બનાવી નહીં. જોઈશ બને તો બનાવી લઈશું ટ્રેન્ડવાળો એકાદો વિડીયો. તો આપણે તો વરસાદ આવવાનો, એટલે આપણે નાહવાનું છે આજ, પણ બહુ આવશે તો નાશું. તો આપણી રીલ તમને ઇન્સ્ટાગ્રામમાં હશે જ, આપણે નાહવું તો રીલ મેકેલી થશે. તો
તમે જોઈ લેજો. ઇન્સ્ટાગ્રામમાં નવા હોય તો ફોલો કરી દેજો અને મને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા.